પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ મુખ્યપ્રધાનના ધર્મપત્ની ઉર્મિલાબેન પટેલનું ગુરુવારે સાંજે નિધન થતાં ગુજરાતના રાજકીય ક્ષેત્રનું વાતાવરણ શોકમય બન્યું છે. ઉર્મિલાબેન કોંગ્રેસના પીઠ પ્રધાન તેમજ કેન્દ્રમાં ઉર્જા પ્રધાન રહી ચૂક્યા હતા. ગુજરાતમાં નર્મદા પ્રોજેક્ટને ઘર ઘર સુધી પહોંચાડવામાં ઉર્મિલાબેનનો મદદ ફાળો રહ્યો છે. ત્યારે અમદાવાદના વીએસ હોસ્પિટલ પાસે આવેલા સ્મશાન ગૃહમાં ઉર્મિલાબેનની અંતિમ વિધિ કરવામાં આવશે, જેમાં અનેક કોંગ્રેસી નેતાઓ સહિતના રાજકારણીઓ ઉપસ્થિત રહેશે. ડૉક્ટર ઉર્મિલાબેન ચિમનભાઈ પટેલનું ગઈકાલે દુઃખદ અવસાન થયું છે. આજે સાંજે 4 વાગે નિવાસસ્થાનેથી એમની અંતિમ ક્રિયા માટે નીકળીશું અને આવતીકાલે સવારના નિવાસસ્થાને જ 8 થી 11 દરમિયાન એમનું બેસણું પણ રાખવામાં આવ્યું છે.